નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં જોવાના છે TYBSc સેમિસ્ટર 5 પેપર નંબર કેમેસ્ટ્રી 301 છે, ઓર્ગેનિક કેમેસ્ટ્રી। એની અંદર યુનિટ 4B છે, પ્યુરિન અને પેરિમિડિન। આપણે આની આગળ કેટલાક સંશ્લેષણ જોઈ ચૂક્યા છે, જેવા કે પ્યુરિન, એડિનિન, ગ્વાનિન, પેરિમિડિન, યુરેસિલ। એ જો તમે ના જોયા હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈને તમે જોઈ શકો છો। આજે આપણે વિડીયોમાં જોવાના છે થાઇમિનનું સંશ્લેષણ, એટલે કે સિન્થેસિસ ઓફ થાઇમિન। તો સૌથી પહેલાં તમારે લખવાનું રહેશે સંશ્લેષણ આપો થાઇમિન, અથવા ઇંગ્લિશમાં કહેવું હોય તો સિન્થેસિસ ઓફ થાઇમિન પણ તમે કહી શકો, બરાબર। તો સૌથી પહેલાં આપણે જે રીતે તમે યુરેસિલમાં યુરિયા હતું એ જ રીતે આની અંદર પણ યુરિયા જ આવે છે। તો C+O બંને બાજુ શું હશે? NH2 ગ્રુપ, એટલે કે એમિનો ગ્રુપ તમને જોવા મળે છે। તો યુરિયા અને અહીંયા ઇથાઇલ મિથાક્રિલેટ, એટલે કે C+O OC2H5 ઇથાઇલ ગ્રુપ છે। ત્યારબાદ આ બાજુ જોઈએ તો અહીંયા CH3 ડબલ બોન્ડ CH2। મેં તમને વાત કરી હતી આગળના વિડીયોમાં કે યુરેસિલમાં શું હતું કે આ જે મિથાઇલ સમૂહ છે હતું નહીં, તેની જગ્યાએ શું કર્યું હતું? હાઇડ્રોજન હતો। તો આટલો ફેર પડે છે ખાલી, બરાબર। તો આ સ્ટ્રક્ચરનું નામ થશે ઇથાઇલ મિથાક્રિલેટ, બરાબર। તો આની જ્યારે પ્રક્રિયા આગળ આપણે કરાવીએ છીએ ડેલ્ટા તાપમાને, તો અહીંયાથી આપણને આગળના જે સંશ્લેષણ જોયું તે મુજબ અહીંયાથી OC2H5, અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થશે અને એક હાઇડ્રોજન બંધ બનાવવા પોતાની ભાગીદારી આપશે। તો સ્ટ્રક્ચર કંઈક આ પ્રમાણે જોવા મળશે C+O NH, C+O NH। હવે અહીંયા શું થશે કે અહીંયા જે CH2 છે, બરાબર, એ એમના એમ રહેશે। અહીંયા જે ડબલ બોન્ડ દર્શાવેલો છે એ ડબલ બોન્ડ અહીંયા ઉપર હાઇડ્રોજનમાં ફેરવાઈ જશે। તો અહીંયા શું થશે? CH સિંગલ બોન્ડ CH3, નીચે શું રહેશે? સિંગલ બોન્ડ CH2, બરાબર। આ પ્રમાણે રહેશે। જો તમે સંશ્લેષણને સરળ ભાષામાં શીખવા માગતા હોય તો આ એરો દર્શાવો, જેથી તમને ખાસ ખબર પડે કે ક્યાંથી કયો બંધ તૂટે છે, ક્યાંથી કઈ વસ્તુ બહાર બાય પ્રોડક્ટ તરીકે નીકળે છે, બરાબર। આ સ્ટ્રક્ચર તમે જોઈ લીધું। ફરી એકવાર તમને સમજાવી દઉં કે યુરિયાની જ્યારે ઇથાઇલ મિથાક્રિલેટ સાથે પ્રક્રિયા કરાવે છે ત્યારે અહીંયાથી OC2H5 અને આમાંથી એક હાઇડ્રોજન, તો અહીંયા દૂર શું થશે? C2H5OH ઇથેનોલ દૂર થશે, બરાબર। અને જે હાઇડ્રોજન છે અહીંયા રહેલો જે બે હાઇડ્રોજન છે એમાંથી એક હાઇડ્રોજન એ અહીંયા પોતાને બંધ બનાવવામાં ભાગીદારી કરશે, અને અહીંયા જે CH2 હતું એઝ ઇટ ઇઝ રહેશે, પરંતુ જે ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડમાંથી એક બંધ છે એ હાઇડ્રોજન બંધમાં ઉપર ફેરવાય છે। એટલે એ ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે, બરાબર છે। ત્યારબાદ એની આગળ પ્રક્રિયા જોઈ લઈએ કે શું પ્રક્રિયા આગળ કરી શકીએ। તો અહીંયા એક તો શું દૂર થાય છે? ઇથેનોલ દૂર થાય છે। હવે આની પ્રક્રિયા આપણે એસિટિક એસિડની હાજરીમાં જેમ યુરેસિલમાં કરતા હતા એ જ રીતે પ્રોસેસ સેમ રહેશે, Br2 જળ સાથે, એટલે Br' લખી શકીએ, Br2 જળ, બરાબર। તો હવે Br2 જળ છે એટલે કે એક HBr છૂટું પડતું હતું, બરાબર। તો સૌથી પહેલાં એક Br જોડી દઈએ, તો C+O NH, C+O NH। અહીંયા શું થશે? હવે તમે અહીંયા જુઓ તો અહીંયાથી એક હાઇડ્રોજન, અહીંયાથી શું છે? એક હાઇડ્રોજન છે
એ દૂર થશે અને અહીંયાથી એક BR એટલે એક HBr છૂટું પડશે અને આપણને પ્રાપ્ત શું થશે? અહીંયા CCH3 તો હતો જ, એક BR વધ્યો તો એક BR અહીંયા લખી દઈએ આપણે, બરાબર. બાકીનું શું છે? CH2 એઝ ઇટ ઇઝ આપણને મળે છે, બરાબર. તો એઝ ઇટ ઇઝ લખી દઈએ. હવે આના પછી લાસ્ટમાં આપણે પિરિડીન સાથે પ્રક્રિયા કરતા હતા, બરાબર, ડેલ્ટા તાપમાને. તો હવે અહીંયા છૂટું શું પડશે કે આ બંધ છે BR, તો BR અહીંથી છૂટું પડશે, બરાબર. અને BR છૂટું પડે છે એટલે કાર્બનની 4 સંયોજકતા થવી જોઈએ, જેથી આપણે અહીંયાથી જે એક હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનને અહીંયા બંધ બનાવવા પોતાની ભાગીદારી આપવી પડશે. તો અહીંયા સ્ટ્રક્ચર કંઈક આ પ્રમાણે થશે: C ડબલ બોન્ડ O NH, C ડબલ બોન્ડ O NH, C અહીંયા ડબલ બોન્ડ CH, અહીંયા શું છે CH3 અને અહીંયા સિંગલ બોન્ડ. તો આ કયું સ્વરૂપ થયું? કીટો સ્વરૂપ થયું. કોનું? થાઇમિનનું કીટો સ્વરૂપ થયું. એની પ્રતિવર્તી પ્રક્રિયા કરીએ તો આપણને ખબર જ છે કે અહીંથી આ બંધ છે સિંગલ બોન્ડ બહાર જશે, હાઇડ્રોજનમાં ફેરવાશે અને આ હાઇડ્રોજન છે અહીંયા બંધ બનાવવા પોતાની ભાગીદારી કરશે, બરાબર. તો આ રીતે આપણે જ્યાં જ્યાં NH છે ત્યાં નાઇટ્રોજન થશે, બરાબર. તો કરી દઈએ. COH ડબલ બોન્ડ N, COH ડબલ બોન્ડ N, CH3 ડબલ બોન્ડ CH, બરાબર. આ પ્રમાણેનું સ્ટ્રક્ચર જોવા મળશે. આ કયું સ્વરૂપ થયું? ઇનોલ સ્વરૂપ. સ્ટ્રક્ચર કોનું છે? આ થાઇમિન. તો આ રીતે તમે થાઇમિનનું સંશ્લેષણ દોરી શકો છો, બરાબર. સ્ટેપ્સ તમારે જોવાના રહેશે કે પહેલું સ્ટેપ સૌ પ્રથમ તો કોની સાથે પ્રક્રિયા તમે કરો છો. યુરિયાની ઇથાઇલ મિથાક્રિલેટ સાથે કરો છો તો એમાંથી બાય પ્રોડક્ટ શું છૂટું પડે છે? ઇથેનોલ છૂટું પડે. ત્યારબાદ તમે એસિટિક એસિડ સાથે બ્રોમિનજનની હાજરીમાં પ્રક્રિયા કરાવો, બરાબર. પછી લાસ્ટમાં પિરિમિડિન, તો આપણને થાઇમિન મળી જશે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને તમે આ વિડીયો જેટલા પણ આપણે બનાવ્યા છે એ વિડીયોની સાથે સાથે નોટ્સ પર બનાવતા જજો, જેથી લાસ્ટમાં જ્યારે પણ એક્ઝામ આવે તો એક્ઝામના થોડો દિવસો પહેલાં તમારી જોડે નોટ્સ તૈયાર હોય, જેથી તમારી રિવિઝન કરવામાં સરળતા રહે. અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેવી, અને સબસ્ક્રાઈબ કરી દીધા બાદ તમારે બાજુમાં બેલ આઇકન આવશે, એ બેલ આઇકનમાં ઓલ નોટિફિકેશન ક્લિક કરી દેવાની, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.